રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ₹25 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી કામોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડુંગરા જીઆઈડીસીને બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારનો જુદા જ ટાઉન તરીકે વિકાસ થવા જઈ રહ્યો છે. વાપીની સાથે જોડાયેલી ડુંગરા એસ્ટેટના ₹25 કરોડના વિકાસના અનેક કામોની શરૂઆત થઈ રહી છે, જે આવતા 25 વર્ષ સુધી આ એસ્ટેટને ધમધમતા રાખશે એવી મને ચોક્કસ ખાતરી છે. ડુંગરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વેસ્ટ મેનેજમેન્ટ, પાણીનું મેનેજમેન્ટ વગેરે મેનેજમેન્ટ આપણે સરખી રીતે કરીશું તો ડુંગરા ગુજરાતના નહીં પણ ભારતના નકશામાં પણ આગળ આવશે. ડુંગરા જીઆઈડીસીમાં ₹25 કરોડના હાથ ધરાનારા માળખાગત વિકાસ કાર્યોમાં સીસી રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, અંડરગ્રાઉન્ડ સમ્પ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને પમ્પિંગ મશીનરી, સ્ટ્રીટ લાઇટ, આરસીસી કાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.